હર હર મહાદેવ બધા મિત્રો આપણે જે કેળનું વાવેતર કર્યું હતું તેમાં થોડુંક નુકસાન થયું છે. નુકસાનમાં એવું થયું છે મિત્રો કે આપણે કેળના રોપડા ઘણા બધા બળી ગયા છે. હવે એ બળી જવાનું કારણ શું છે તે નથી આપણને ખબર, પણ આપણે તે જાંચ કરી લઈશું કે એમાં શું વાંધો હતો, શું તકલીફ હતી એ બધી આપણે એકથી જોઈ લઈશું. અને જો તમને બતાવું, જો અહીંયા આપણે આ રોપડા છે, આ છે એની બાજુનો જો અહીંયા બળી ગયો છે રોપડો. આ રોપડો બળી ગયો છે. આ રોપડો હાવ ફેલ થઈ ગયો. જો આખો સાહેથી નીચે હાવ ફેલ થઈ ગયો. અને આ બાજુથી જો તો આ બાજુ પણ આ સામાં પણ ઘણા બધા ફેલ થઈ ગયા છે. જો આગળ નજરમાં તમને દેખાતા હશે. આગળ તો સારા છે. હવે આમાં એવું છે, જે આપણે આ બાજુ રોપડા પડ્યા છે ને એ બાજુની જમીન રહે ને, આપણે આવડી આ બધી જમીન રહી ને, આ બાજુની જમીન એ થોડીક આપણે રેતાળ જમીન છે અને થોડુંક તાસોડ પડવું છે. આ બાજુ આ ધોરિયાની ઓલી સાઈડ જે આપણે પડી રહ્યું ને એ બાજુ આપણે કાળી માટીવાળું પડવું છે. તો એ બાજુ થોડાક રોપડા બળવાનું ચાન્સીસ બહુ ઓછું રહ્યું છે, એટલે એ બાજુ આપણે રોપડા બહુ ઓછા પડ્યા છે. અને આ બાજુ જે આપણે રહ્યું ને એ બાજુ થોડુંક આપણે તાસોડ પહોંચે, એટલે આ બાજુ થોડુંક બળવાનું પ્રમાણ વધ્યું છે. જો થોડોક વરસાદ પણ ચાલુ થઈ ગયો છે. અને બીજા નંબરે કે આપણે જ્યારે આ કેળ આપણી સોંપીને ત્યારે આ બાજુ આપણે જલ્દીથી આપણે પાણી નહોતું ચાલુ કર્યું. જો અને ઓલી સાઈડ તો આપણે સોંપ્યું ને પછી તરત આપણે પાણી વહેતું કહી દીધું હતું, એટલે કદાચ એ બાજુ આપણે બળવાનું પ્રમાણ ઓછું થયું હતું. આ બાજુ આપણે સવારે રોપડા સોંપી દીધા હતા અને પાણી આમ ગણો એટલે સાંજે ઠેઠ આપણે ચાલુ કર્યું હતું, એટલે કદાચ આ બાજુ એ પાણી નહોતું પાયું એના કારણે આપણે રોપડા બળ્યા છે. તો કાંઈ વાંધો નહીં. હવે આપણે કાંઈ જો કે આપણે જેટલા રોપડા છે ને એટલા ઉછેરશું અને પછી આગળ જોઈશું હવે કેમ થાય છે. આની વસાળે છે ને આપણે 1000 ઈગલ સોંપવાના છે, જે આપણે મગાવી લીધા છે, જે આપણે કાલે લેવા જવાનું છે. તો આપણે જો કાલે 1000 ઈગલ મગાવી લીધા છે, 1000 ઈગલ જો આવી જાય છે તો કાલે આપણે જઈશું લેવા નર્સરીએ અને લાવી, અને પછી કાલે જો ટાઈમ રહેશે તો કાલે સોંપવાના છે. અને જો આ ઓલી સાઈડ વરસાદ જાય છે, ચાલુ છે. એ બાજુ જો વરસાદ તમને કદાચ વિડીયોમાં દેખાતો હોય તો જો એ બાજુ ફૂલ વરસાદ ચાલુ છે. અને આ બાજુ આપણા પડામાં કાંઈ વરસાદ છે નહીં, આવા સાંટા ચાલુ થાય છે અને રહી જાય છે બધું. જો આવા સાંટા આવે છે ધીમા. જો એ બાજુ વાદળ પણ સારું એવું બન્યું છે અને કદાચ સારો એવો વરસાદ પણ આવી જાય. એ બાજુ આમ ગણો તો વરસાદનો અવાજ પણ આવે છે, જે ફૂલ જોરથી વરસાદ આવે ને એવો અવાજ આવે છે. જો પેલી સાઈડ આમ બારું આમ ગણો ને તો સાઈડમાંથી થઈ અને વરસાદ વીયો ગયો, જે આપણા પડામાં કંઈ વરસાદ આવ્યો નથી. અને આપણે જોવો ત્યારે પાણી વાળવીએ છીએ. અને બીજી વાત, આપણે આ કેળમાં છે ને મિત્રો રોજ પાવી પડે, કારણ કે રોજ ના પાવીએ ને તો કેળને થોડુંક બળવાનું પ્રમાણ એમ પણ વધી જાય, એટલે કેળું આપણે રોજ પાવી પડે. એટલે આપણે રોજ પાવી છીએ. કાલે જો કે વરસાદ આવી ગયો તો એટલે આપણે આજ સવારમાં વહેલા નહોતું પાવ્યું, પણ આજ દિવસે એવો કાંઈ વરસાદ ના રહ્યો અને આખો દિવસ તડકો રહ્યો, એના કારણે આપણે અત્યારે આજના ટાઈમે જો આપણે પાણી ચાલુ કરી દીધું છે. ઓલી બાજુનું પડું પી ગયું છે અને આ બાજુનું આટલું રહ્યું છે પીવાનું, આટલી રહેશે આપણે કેળું પાવાની. અને ઓલી બાજુ તો આપણો કપા છે, તે તમને પહેલાં બતાવેલો જ છે આપણો કપા. જો આટલું રહ્યું છે પાવાનું. અને અત્યારે કાંઈ લાઇટ છે નહીં, પણ આપણે આ નર્મદાની લાઈન છે ને એમાંથી આપણે પાણી વાળવી છીએ, એટલું પી જાય પછી આપણે કેળનું બધું પાવાનું પૂરું થઈ જાય છે. તો જુઓ મિત્રો, હવે આપણે આમાં જ્યારે ગલગોટા વાવી ને એટલે હું તમને એનો એક નવો વ્લોગ બનાવીને અને તમને બતાવીશ કે આપણે કઈ વેરાયટી ગલગોટા એને લાવ્યા છીએ અને ક્યારે સોંપશું અને કેવી રીતે સોંપશું, તે બધું હું તમને વિડીયોના માધ્યમથી તમને બતાવીશ. રોજબરોજના વિડીયો જોવા માટે આપણી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો. આમાં જો આપણે પાણી વાળવીશું ને તો આમાં આપણે અત્યાર સુધી આપણે નર્મદાનું પાણી વાળતા, પણ લાઇટ આવી ગઈ એટલે પાણી ડબલ થયું. આગળના કેરામાં પણ પાણી જવા દેવું પડશે. આગળના કેરામાં પણ પાણી ચાલુ કરી દીધું, કારણ કે એક કેરામાં નથી આવતું પાણી, એના કારણે આપણે એક 4 કેરામાં પાણી ચાલુ કરવું પડ્યું, કારણ કે નર્મદાનું અને આપણા કૂવાનું પાણી બંને ચાલુ થઈ ગયું છે અને થોડોક શ્વાસ પણ સડી ગયો છે. જો ઓલી સાઈડ આપણે વરસાદ ચાલુ છે, તમને વિડીયોમાં દેખાડું મિત્રો. જો અને આપણે જ્યાં ખેતરમાં તડકો હશે, જો આ વરસાદ ચાલુ છે એ બાજુ,
અને આપણે જો અહીં તડકો છે, છાંટા તો આવે છે, પણ આપણે એ જ્યાં પાણી વાળવીએ છીએ એ વરસાદ જો બાર વ્યો જાય છે. તમને જો વિડીયોમાં દેખાય છે એ બાજુ વરસાદ છે, અને આપણે આ બાજુ કાંઈ છે નહીં. આપણે જો પાણી વાળવી છે, અહીં તડકો છે. તો તમને મારો પણસાયો પણ વિડીયોમાં દેખાતો હોય છે. જો આપણો પણસાયો પણ દેખાય છે, કારણ કે આ બાજુ તડકો છે. તો અહીં સુરજ દાદા દેખાય, અને એ બાજુ વરસાદ ચાલુ છે. વરસાદનો અવાજ પણ આવે છે, વિડીયોમાં કદાચ ન સંભળાય. તો એ રોડ ઉપર જો દેખાય અહીંથી વરસાદ, જો એ ગાડી આવેલી આવે. તો આપણે તો અહીં પાણી વાળવી છીએ. આ બાજુ વરસાદ કદાચ આવી જાય તો વધારે સારું. છાંટા આવે છે આમ ગણો ને એટલે, પણ આપણે જે પાણી વળાઈ જાય ને પછી બધું બંધ કરવાનું છે. જો તમને વિડીયોમાં દેખાતો દેશે આવો વરસાદ આવે છે. તો આપણે તો પાણી તોય વાળવાનું છે, અને પાણી વાળી જ નાખવાનું છે. બધું પાણી પાઈ જ દેવાનું છે. અને જો હવે આ એકારે ડબલ કેરા પીવે છે, એટલે એક જ દિવસ સિંગલ કેરો પાવાનો બાકી. પાછો જો વરસાદ તો રહી ગયો બધી, અને આપણે પાણી જે ચાલુ જ છે. આ જો સેલો કર્યો રસ પાવાનો, એ પી જાય પછી આપણે જે આપણો ખડ રહ્યું ને, જે વાટવાળું, જે આપણે રાજસ્થાની ખડ છે, અને આ ત્રીજો વાટ તૈયાર થાય છે, અને એમાં આપણે ચડાવી દઈશું પાણી. પછી તો એ ખડમાં ભલે હાલ્યું જતું પાણી. અત્યારે જો આ સેલો કેરો રસ પાવાનો, આપણે એટલું પી જાય પછી આપણે ખડમાં પાણી મૂકી અને આપણે આપણા તબેલાનું કામ કરવા વ્યા જઈશું. તો આપણે જો આ જગ્યાએ પાણી ચાલુ કરી વાળ્યું છે, અને આપણા ખડમાં પાણી વહેતું પણ કરી દીધું છે. તો પાણી ચાલુ થઈ ગયું છે. આપણે અહીં ખોલી વાળ્યું છે, વાંક્યું કાઢી નાખ્યું એટલે પાણી અહીં ચાલુ થઈ જાય. અને જો આપણે એ ખડમાં ચાલુ કરી દીધું છે, તો તમને એ વિડીયોના માધ્યમથી હું તમને બતાવું આપણે આ વાટવાળું ખડ કેવું થાય છે. જો આયરુંની આપણે ત્રીજો વાટ તૈયાર થાય છે. જે એની હાઇટ આમ ગણો એટલે જ્યાં ખાલી 40% હાઇટ થઈ છે, જ્યાં એની હાઇટ ઘણી બધી ઊંચી થાય છે. તો આ બાજુ પણ છે, એટલો વાટ રહ્યો છે. આપણે બીજા વાટ તૈયાર થયેલો છે. આ ત્રીજો વાટ જો તૈયાર થઈ ગયો છે આપણે પાછો એટલો. આ બીજો વાટ જે ઊભો છે આપણે, આ જો આપણું રાજસ્થાની જે ખડ રહ્યું ને, આ જે નાનું ખડ છે ને, એ જે આપણે ત્રીજો વાટ છે, અને આ બીજો વાટ છે. બીજો વાટ જે વાટવાનું ચાલુ છે. આ ત્રીજો વાટ જો આ બાજુ આવડો થઈ ગયો છે. વાહ અમારે વહેતું રહે એટલે આપણે ઉપાયથી નહીં. અને પશુને ઘાસચારા માટે બહુ સારું છે, કારણ કે આપણે આ છે ને, જો જેને ચાપ કટર હોય ને તેને એમાં કટિંગ કરી નાખો ને તો પશુ માટે બહુ સરસ કહેવાય. હું તો જો કે મારે છે ચાપ કટર, એમાં હું કટિંગ કરી અને મશીનથી બધું કટિંગ કરી નાખું છું, અને પછી પશુને નાખું છું. એટલે પશુ બહુ આનંદથી ખાય છે, એનો કોઈ આપણે બગાડ નથી થતો એમ. અને ઘાસચારો ખવડાવવામાં પણ બહુ સારો છે. જો અત્યારે તો જો કે અમારા ગામમાં પણ આનું બિયારણ મળે છે. એટલે અત્યારે હું એમ કહું છું, આપણે કાંઈ રાજસ્થાનથી મગાવવું ના પડે, કારણ કે અમારા ગામમાં પણ આ બિયારણ આનું મળવા માંડ્યું છે. હું તો જો કે રાજસ્થાનથી મેં મગાવ્યું હતું ઓનલાઈન. મારે કંઈક 1200 રૂપિયાનું બિયારણ થયું હતું, અને 100 રૂપિયા ચાર્જ લાગ્યો હતો, કુરિયર ચાર્જ. એટલે એમ કરીને 1300 રૂપિયા થયું હતું. અમારા ગામમાં તો મળે છે તે 800 રૂપિયાના ભાવનું મળે છે 1 કિલો, અને મેં 1300 રૂપિયાનું રાજસ્થાનથી મગાવ્યું હતું. પણ હવે કેવું થાય તું હોય 800 રૂપિયાનું, જો કે થાય છે આવું જ, તે પણ સારું થાય છે. કારણ કે ઈવડાઈ લોકોએ શું કર્યું છે, આમાંથી આપણે બિયારણ આની ઉપર આપણે ફૂમકી દોડાની ફૂમકી થાય છે. એ દોડાની ફૂમકી એમને પૈક્યું અને બિયારણ તૈયાર કર્યું છે. એટલે ખેડૂતને સસ્તું અને સારું મળે એવું એમને પ્રયાસ કરેલો છે. એટલે એવું કાંઈ નથી કે ખરાબ આવે છે, સારું જ આવે છે. કદાચ કોઈને લેવું હોય આનું બિયારણ તો સંપર્ક કરજો. તો જો કે એ આપણા મિત્ર જ છે, તો જો કોઈ મિત્રોને લેવાનું હોય આનું બિયારણ તો મને સંપર્ક કરજો. તો હું તમને એનું એગ્રાવાળાનું એડ્રેસ આપી દઈશ, એટલે તમારે ડાયરેક્ટ જઈને જ લઈ લેવાનું. તમારે આપણે કોઈ એવું નથી કે હું વચમાં રહું અને પછી તમને અપાવું. ડાયરેક્ટ તમને એગ્રાવાળા સાથે સંપર્ક કરાવી દઈશ, અને તમને આપણે ખડનું તમને બિયારણ હું અપાવી દઈશ. તો જો આપણે આવું ખડ થયું છે. આપણે આ ત્રીજો વાટ તૈયાર થઈ ગયો છે, અને બીજો વાટ આ ઊભો છે એટલો ખાલી. પશુ માટે પણ બહુ સારું છે. અને જો આપણે ઓલી બાજુ જે વાટવાળું ખડ રહ્યું ને, તે થોડુંક ગરમ પડે છે, અને આવડું આ જે ઘાસચારો રહ્યો ને આપણે ગરમ નથી પડતો. એટલે આપણે જાજુ રાખશું,
અને ઓલું આપણે ટાઈમ આવતા આપણે કટિંગ કરીને બધું કાઢી નાખશું. જો અને જો આપણે આપણી કેળું પણ બધી પાઈ દીધી છે અને આપણે આપણા ખડમાં તમને કીધું એમ ચાલુ કરી દીધું છે પાણી. જો વરસાદ તો એ નીચે આમ ઉગમણો સારો એવો વરસાદ ચડેલો છે, એ બાજુ વરસાદ ચાલુ હોય છે. અને આપણે આ બાજુ જો તડકો છે, આ બાજુ જો આપણે જ કાંઈ જ્યાં વરસાદ છે નહીં. આપણે પાણી વાળવીએ છીએ આ જગ્યાએ, તો આપણે જો પાણી વાળવીએ છીએ, આપણે અહીં કંઈ વરસાદ છે નહીં. આપણે કેળું પાઈ દીધી છે આપણી બધી. તો સારું મિત્રો, આપણા આવા રોજબરોજના વિડીયો જોવા માટે આપણી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દીજો મિત્રો. સારું મિત્રો, જય જવાન, જય કિસાન.